જમી લઈશ એટલે મને વિડિયો તો એન્ડ કરવા દે જી વાત ને કરાગી નથી ને કરાગી ક્યાં નથી સાચી વાત છે રાજુભાઈ કેમ જાતો હોય એટલે આ બધું હોય ને ફોન કરવા પડે ને ના કરે તો હાલે આ દામ ને એમ જોવે નાંગો પૂંગો સો બ્રો અરે શુભમ કઈ કહેવા માંગે છે તારા વિશે શું ગુજરાતી સો કેમ છો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં આજના બ્લોગમાં તો ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ તો ગાઈસ સુરતથી આવી ગયો ને પછી મેં બ્લોગ બનાવ્યું હતું કારણ કે એટલો થાકી ગયો 2-3 દિવસમાં મતલબ ટ્રાવેલિંગ કરીને એટલે કંટાળો આવતો હતો ને આવીને ડાયરેક્ટ ઘરે સૂઈ ગયો હતો 2-3 દિવસ આરામ કર્યો મેં કદાચ 2 દિવસ થઈ ગયા હશે કે મેં બ્લોગ બનાવ્યો જ નથી અને આજે હું કાલ રાતના વિચાર્યું કાલ સવારથી બ્લોગ ચાલુ કરવા છે તો ઉઠી ગયો છું ગાઈસ ફ્રેશ થઈને હવે જાઉં છું જીમ અને મારે આ વિશાલ હજી ઉઠ્યો છે હજી આમને બેઠો હોય લગરો કે તો ગાઈસ મારે જવું છું જીમ કારણ કે જીમ જઈને પછી મારે થોડું વધારે બીજું કામ છે આજે અને મારે એરિયામાં જવું છે ઓર્ડર લેવા ચાલો પહેલાં મળીએ આપણે જીમમાં જે ભાઈબંધ દોસ્તાર છે એને વર્કઆઉટ કરતા ગયા સોલો ગાઈસ જીમ વર્કઆઉટ થઈ ગયો છે ખતમ પહોંચી હવે ઘરે ફાઇનલી ગાઈસ જીમનો વર્કઆઉટ કરીને જીમથી બેસીને તો ઘરે આવ્યો છું આવીને ફ્રેશ થઈને જે આપણું કામકાજ છે હરોજનું જે રૂટિન છે જેમ કે એરિયામાં જવાનું અને ઓર્ડર લેવાનું એ બધું કામકાજ છે તો એક કામકાજ આપણે જશે કરવા તો હવે હું એકદમ રેડી છું અને મારો જે બેગ છે એ રેડી કરું છું આમાં જે આપણે વસ્તુ નાખવાની છે ઓલરેડી મેં નાખી દીધી છે તો એ બધું એકવાર રેડી કરી લઈ અને હવે આપણે જવું છે સીધું એરિયામાં અને આજ તડકો ઘણો છે તડકો બહુ છે પણ કાંઈ વાંધો નહીં તડકો હોય ને તો મજા આવે એમ સાચી વાત ને કાંઈ સાચી વાત નહીં યાર તડકો હોય એટલે કંટાળો આવે આમ જો તમે દેખાય છે ચિક્કાર તડકો છે ને પણ હવે આપણે આપણું કામ જે છે એ તો કરવું જ પડશે ને એના વગર તો હાલશે ને કે સાચી વાત હું પેલું શૂઝ પહેરી લઉં એકદમ રેડી તૈયાર થઈ ગયો અને પછી નીકળી જાય કારણ કે યાર જેટલા વહેલા જઈશું ને એટલા વહેલા પાછું આવશું એ બધું છે એટલે નીકળી જવાનું ફટાફટ આપણું કામ કરવા નીકળી જવાનું ફટાફટ ચાલો મળીએ ક્યાં સીધા આપણે એરિયામાં ચાલો ચલો સો ફાઇનલી ગાઈસ આજ સવારે તમને કીધું હતું ને કે એરિયામાં જાઉં છું મતલબ કે ઓર્ડર લેવા માટે તો ગાઈસ આજે એટલું કામ હતું ને કે મારાથી ક્લિપ જ ના બને કે ના આખો દિવસમાં કાંઈ બ્લોગ બન્યો કારણ કે સવારથી સાંજ સુધી આખો દિવસ કામ હતું અત્યારે જસ્ટ ઓફિસમાં આવ્યો છું આવીને ફ્રેશ થયો પહેલાં વોશરૂમ ગયો વોશરૂમમાં એકદમ ફ્રેશ થયો ફ્રેશ થઈને બેઠો છું અને ઓફિસમાં આજે તો કોઈ છે નહીં પણ એક હું અને અમારે જો શુભમભાઈ છે કે મજા આવી આજે તો બસ કઈ આમ જો આખી ઓફિસ ખાલી છે કોઈ અહીંયા છે જ નહીં અને ત્યાં આપણું ગોડાઉન છે કઈ કોઈ છે નહીં બોલો હજી વિશાલ નથી આવ્યો કોઈ આવ્યું નથી હું એક જ છું અને હવે શું કરશે કંઈ ખબર નથી તો ગાઈસ અમે જતા હતા ઘરે પણ અમને જેની રાહ હતી ને વિશાલિયાને એ આમ જો ગાઈસ હે વિશાલિયો આ શું કરે છે વિશાલિયા આ શું કરે હે એરફોન વોટ્સઅપ બ્રો અરે શુભમ કઈ કહેવા માંગે છે તારા વિશે શું अभी मैं जा रहा हूँ संतोष नगर हाँ संतोष नगर से आते आते मेरे को 1-1.25 घंटा लग जाएगा बराबर तो आप रुकिए आपके लिए सरप्राइज है और ये हमारे चाचा जो एक है चाचा का मुख्यमंत्री है रॉयल पंप वो क्या बोल रही है वो चाची है मैं चाचा हूँ चाची है ગાઈસ તો વિશાલ તો જાય છે વિશાલ ક્યારે પાછો આવશે ખબર નહીં તો આપણે કાંઈક શાકભાજી લેવાનું છે એવું ખાસ લેવા નથી આજે આમ વઘારેલી ખીચડી બનાવીએ તો ચલો વિચારીએ એ જ બનાવી લે વઘારેલી ખીચડી તો લઈ લો ને ટમેટા વિશાલ લઈ લો તો ગાઈસ ટમેટા વગેરે બધું લઈ લઈએ ને પછી જાય ઉપર એ કાકા ટમેટા શું ભાવે 30 ના 2 કિલો ને આપણને 30 ના 2 કિલો આપીએ ભાઈ કાકા 30 ના 2 કિલો ને
અરે બોલ ને કાકા ગાઈસ કાકો એટલો અપોચ્યો હે એટલા કંજૂસ મારવાડી કાકો હે કે મસાલો આપતા જ નહીં હા મારું ભાઈ મારું જો હા કેટલા આપવાના એ કાકા કેટલા આપવાના આના કેટલા 25 રૂપિયા આપવાના વિચાર કરો 25 રૂપિયા કેટલું બધું આવ્યું જો હે ને ટમેટા અને કેટલું બધું આવ્યું તો ગાઈસ જમીને અમે લોકો ફ્રેશ થઈને આટા મારીએ છીએ મતલબ ઘરે અમે લોકો જો અહીંયા કને ને પોછું મારી દીધું છે અને આ શું કરે છે પપ્પુ તું અમારે અગરબત્તી મચ્છરા માટે સ્પેશિયલ અચ્છા મને શું લાગ્યું ખબર હે હા આમ મારા સામે જો મને એમ લાગ્યું કે તું મચ્છર વાળી અગરબત્તી લઈને લાવ ગુરુ ને તું અગરબત્તી કરવા જાય રહ્યો ના પેલી મચ્છર ની અચ્છા તો ગાઈસ અમારે છે ને મચ્છર બહુ લોહી પીએ છે તો માનશો ને તો વિશ્વાસ નહીં કરો અમારી બિલ્ડિંગના અમે 7મા માળા ઉપર છે 7મા ફ્લોર ઉપર છીએ તોય સાલા મચ્છર એટલા આવી જાય છે એટલે અમારે અગરબત્તી કરવી પડે દેખાય તમારે 20 માં મચી લે જાવ હવે મને લાગે કે અમારે 20મા માળ ઉપર જવું પડશે અને આ તો આમને એમ જોવે નાંગો પૂંગો ફોટો વિડિયો મને વિવાદ થઈ જાય તારે શું કહેવાનું થાય પપ્પાના વિશે અરે આવા માણસને કઈ કહેવાય જ નહીં. કેમ ખોટી બબાલ થઈ જાય આપણે લગરો આ હે કે તું હે આ લગરા દાહે દીધો નાય માડે દા દીધા દોસ્તો આમાંથી છે ને એક લગરો છે એક નાતો નથી કોણ આવે ખબર નહીં હું તો હાથે નયો તો હમણાં ગાઈસ હજી અમારો એક માન જે મેન માણસ છે ને અમારો વિશાલ પ્રજાપતિ એ જે આવ્યો નથી સોરી વિશાલ પૂર્વે મેં પ્રજાપતિ લાંબુ કરી નાખ્યું એટલે પ્રજાપતિ આવું લાગે એટલા માટે ગાઈસ વિશાલ અમારે આવ્યો નથી એ આવે ને પછી શું થશે ખબર નહીં અમે લોકો જમી લીધું છે અમારે એની કઈ વાટ જોવી નથી કારણ કે 11:30 વાગવા આવ્યા છે એટલે અમે લોકો જમી લીધું છે ને હવે આ બ્લોગ આપણે ને આજે એમ નથી કહેવાનું આ બ્લોગ આપણે કાલે કન્ટિન્યુ ચાલુ રહેશે ને પ્રમદે કાલ રાતને એમ થશે ભાઈ લાંબો બ્લોગ બનાવવો પડશે ને ભાઈ 2 દિવસનો બ્લોગ બનાવવો છે તમારા માટે સ્પેશિયલ તો હવે આપણે ગુડ નાઇટ કરી લઈએ તો હવે ગુડ નાઇટ થઈ જઈ બધાને ગુડ નાઇટ શુભ સવાર સાથે તમારે શુભ સવાર ઉગે સોરી શુભ રાત્રિ સાથે તમારે લગરો ભાઈ લગરો શુભ તો હાલો ગાઈસ ઉગે. તો આપણે મળીએ હવે સવારે તમે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ સવારે સો ગુડ મોર્નિંગ ગાઈસ ગાઈસ ગીત વાગે છે પેલા બંધ કરવા પડશે સો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર થઈ ગઈ છે અને ઉઠી ગયા છે ને હવે તમને ખબર છે અમારું રૂટીન શું છે જીમ જવાનું એટલે ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છીએ જીમ જઈને પાછા આવશે ને પછી જશે ક્યાં કામ પર પણ પહેલાં હવે જવું છે જીમ તો હવે વર્કઆઉટ તો કરો તો ચલો કરી આવ્યું વર્કઆઉટ કરીને આવશે ને પછી આવશે ને તમારી જોડે કરશું વાત ચલો પહેલાં પહોંચીએ ફટાફટ આપણે જીમમાં ગુડ મોર્નિંગ ભાઈ સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ હું છે ને જીમ વર્કઆઉટ ખતમ કરીને જેમથી મતલબ વર્કઆઉટ ખતમ કરીને ઘરે આવ્યો છું આવીને સિંધુ પહેલાં નાહી લીધું નાહી કીધું હવે છે ને મારું જીમનું જે પ્રોટીન છે એ બનાવવું પડશે ને ભાઈ તો એના માટે છે જો દૂધ 2 કેલા પછી કાળો ગોળ અને ઓટ્સ અને આ છે મારા ઓટ્સ આ નાખીને મારે જીમનું પ્રોટીન બનાવવું છે કારણ કે અમારે જીમથી આવું ને એટલે કાંઈક હેવી ખાવાનું મન થાય છે તો પહેલાં બનાવેલું અને પછી તમને ગાઈઝ આમાં છે ને મેં જો ઓટ્સ નાખ્યા છે પછી દૂધ નાખ્યું છે અને નાખી છે કેલા દૂધ ઓછું લઉં છું કારણ કે મને ઓછું ભાવે છે એટલા માટે અને હજી આમાં હું નાખીશ કાળો ગોળ અને હવે મારે કરવું છે ને મિક્સિંગ બતાવું તમને કેમ મિક્સિંગ કરું છું જો તો પછી ફાસ્ટ કરાવી દઉં છું મારા ખ્યાલથી અને આને એકદમ મિક્સિંગ કરી નાખું એટલે મિક્સિંગ થઈ જાય ને એટલે ઓટ્સ થોડાક છે ને એ પાકી જાય મજા આવી જાય ખાવા ત્યાં તો હોય એટલે આ બધું હોય ને ફન કરવા પડે ને ના કરે તો હાલે ને સવારે કોને ભાવે કયો ઓટ્સ ભેગું દૂધ ને કેલા નાખીને ખાવું હોય કોને ભાવે ખાવાના પગા માણસ શું ખાય ચા નાસ્તો કરે કે બીજું કરે અમારે આવું કરવું પડે તો ગાઈસ ફાઇનલી આપણું રેડી થઈ ગયું છે પ્રોટીન તમને બતાવું એ કહે છે આ છે આપણું પ્રોટીન અને આપણે ખાવાનું છે બહુ મસ્ત હવે
વધારે તમારી જોડે વાત નહીં કહું, પહેલાં ખાઈ લઉં નકા પછી ને એકદમ ઠરી જાય એટલે મજા નહીં આવે ખાવામાં. તો ખાઈને પછી મારે નીકળવું છે એરિયા માટે. એરિયામાં જઈને લેવા છે ઓર્ડર. તો મળું થોડી વાર. તો ફાઇનલી ગાઈસ પાછો અવાજ ઘણો આવે છે. તો ગાઈસ આવી ગયા છીએ માર્કેટમાં, એરિયામાં આવી ગયા છે. અને આ દુકાન છે લકી, ત્યાં આપણે જવું છે ઓર્ડર લેવા. ઓર્ડર લઈને પછી આગળ વધશે ને જે એરિયામાં જે પણ કામકાજ છે એ કામકાજ પૂરું કરશે. એટલે આજે ખૂબ થાક લાગે છે, કારણ કે ખબર નહીં સુસ્તી જેવું લાગે છે કે ને શરીરમાં સુસ્તી એવું લાગે છે. તો કાંઈ નહીં, તો આપણે આ દુકાનમાં ઓર્ડર લઈને હું આ એરિયામાં આવ્યો છું. આ દેખાય છે ચાંદીવલી છે એરિયાનું નામ છે ચાંદીવલી. એટલે આ એરિયામાં આવ્યો છું. એરિયામાં ઓર્ડર લઈને પછી આગળ વધી. તમારે એક વાત કહેજો, તમારે ત્યાં કેટલી ગરમી છે? અમારે ત્યાં એટલી ગરમી છે, એટલો તડકો છે ને, એટલે હાલત એટલી ખરાબ છે. એમ થાય છે કે અત્યારે ચોમાસું થઈ જાય, વરસાદ આવે તો મજા આવે. હાલો બધા એ લોકો આપણને જોતા જાય છે. તો પહેલાં જઈએ આપણે ઓર્ડર લેવા. ઓર્ડર લઈને પછી કાંઈ આવી ગયા છીએ ત્યાં આપણે દૂધ પીવા ચા આગળ. એટલી ગરમી છે ને, હાલત એટલી ખરાબ થઈ ગઈ. શું કહું? અને મેં જો આપટો માંગ્યો, આપટો હોય ને થોડા ના લાગે, 15 બોતો લાગે છે. હવે આપણે જ્યુસ પીએ અને ખૂબ પેટમાં ઠંડક ભરે. જ્યુસ મેં કીધું છે ગનાનો જ્યુસ પીવો છે, આવવાનું ચલો પછી પીએ. તો ગાઈસ મસ્ત જ્યુસ આવ્યું છે, તો પહેલાં મસ્ત જ્યુસ પી લઈએ ને પછી વચ્ચે આપણે આગળ. હાલો જ્યુસ પીને વધીએ આપણે આગળ. સો ગાઈસ સવારથી ફરું છું આમ ઓર્ડર લેવા માટે. હજી સુધી ક્યાંય ઓર્ડર મળ્યો નથી, કારણ કે બધા એમ કહે છે ગરાગી નથી. સાચી વાત ને, ગરાગી નથી ને? ગ્રાહકી ક્યાંય નથી, સાચી વાત છે રાજુભાઈ. આવી હાલત થશે તો દુકાનો બંધ થઈ જવાનું વારો આવશે. વિચાર કરો ગાઈસ, સાચું કહું છું ગાઈસ, અત્યારે મુંબઈની હાલત એટલી ખરાબ છે ને, કાંઈ ગરાગી છે જ નહીં. બોલો સમજો, અત્યારે નવા બેઠા છે તો માર્કા લગાવે છે, ભાવતા લગાવે છે. અને હું અહીંયા આવીને થાક્યો તો એટલે આવીને બેસી ગયો. શું કહે જયેશભાઈ, શું કહેવા માંગો તમે? સાચી વાત. હા તો ગાઈસ હવે આપણો એરિયો ને જે બાકી છે પૂરું કરી લઈ અને વધી. ગાઈસ અમે લોકો આવ્યા હતા ઘરે, મતલબ હું પણ આવ્યો હતો ઘરે ફ્રેશ થઈને. આજે આખો દી કામ કરવા ગયા હતા અને ઘરે આવ્યા હતા. અને ઘરે જો અમારે વિશાલભાઈ છે જે થાકીને આવ્યા છે. થાકી ગયો વિશાલ? થાકી ગયો. व्हाट्सअप प्राइस એમ आए શું કે શુભમ? सही है एकदम. विशाल के बारे में क्या बोल रहा था? विशाल भाई थाकी गयो. થાકી ગયો વિશાલ? यस सपोज થાકી ગયો 7 माला चढ़ के. विशाल भाई 7 माला चढ़ के थाकी गयो. ब्लॉग में मेरे को ऐसा लेके हीरो लगना बनता है मैं तू हीरो फ्रेश होने के बाद તું હીરો જ છે ભાઈ. चकाचक बस बॉडी बेडी डोले शोले बढ़ा ले और कुछ બરાબર. नहीं. એ આના વિશે क्या માંગે છે? આના વિશે क्या માંગે છે? ગુરુજી વિશે क्या માંગે છે? ना ना गुरुजी ये कौन है लेकिन ये गुरुजी कौन तलवार है? तलवार वाले बाबा और वो बाजू वाले वो भी सेम और ये साइड वो भी वाले सेम तो कौन है ये? वही है ગાઈઝ આ લવગુરુને આપણે તલવારના બાબા કહે છે. એટલે ગાઈઝ અમે લોકો છે ને આજે આખો દિવસ કામ હતું, કામ लव કર્યું. गुरु ने कोटि कोटि प्रणाम. ક્યાં વાત છે. તો ગાઈઝ આખો દિવસ કામકાજ કર્યું. હવે અમે I'm લોકો living bro. અહીંયા બેઠા છે અને આજે હવે કાંઈક જમવાનું બનાવશે. શું બનાવશે ખબર નહીં, સારું બનાવશે. સો ફાઇનલી ગાઈઝ એ આગળ જે થઈ ગયો ને, આપણે ગુજરાતીમાં આવવું પડશે ને. ગુજરાતીમાં તો ફાઇનલી ગાઈઝ અમે લોકો મને આ બધા લોકો આવી ગયા છે અને બધાને મારો અવાજ સંભળાતો હશે અલગ અલગ જગ્યાએથી, કારણ કે અમે લોકો લાઈવ ચાલુ કર્યું છે ફર્સ્ટ ટાઈમ. આમ જો મને દેખાય છે આ મારું લાઈવ છે ફર્સ્ટ ટાઈમ, હું તમને દેખાતો હોઈશ. અને આ મારા બાપુ મારું લાઈવ જોવે છે. તું જોઈશ ને ભાઈ? ઉમેદવાર તું જોઈશ ને? ઉમેદ લાઈવ જોવે છે, તું લાઈવ, અરે મારો ફોન આ લાઈવ જોવે છે. અને આમાં લાઈવ ચાલુ છે અમારું, જો છે ને આમાં અમારું લાઈવ ચાલુ છે ને બધું અમારે લાઈવ ચાલુ છે ભાઈ, કારણ કે અમારે ફટાફટ વોચ ટાઈમ કરવું પડશે એટલા માટે. બરાબર ને? બરાબર હા, એટલે બદલે બધાના ફોનમાંથી, હા એવું નહીં કે મારા એક ફોનમાંથી, બધાના ફોનમાંથી વોચ ટાઈમ મતલબ લાઈવ ચાલુ હોય એટલે ક્યાંક આપણને ફાયદો મળશે. તો ગાઈસ હજી અમારે ખાવાનું બાકી છે, બધા લોકો ખાઈ લીધું છે. અને મેન એ વાત કે આજે ઉમેદ લેટ આવ્યો છે. ઉમેદ તું કાલે કેમ નતો આવ્યો ઘરે? अरे दूसरी जगह चल गया था. गाइस काले जो हमारे काले जे उम्मीद पार्टनर है ना, ये काले मतलब कि बिजली के भागी दे दो. गाइस आज हमारा लाइव चालू है. अरे फर्स्ट टाइम माल लाइव 5 जन आया था, बोलो 4 जन आया था.
1 2 3 4 એટલે 5 જણા કોણ ખાવાના ગાઈઝ એક ઊભો ને વાંદરા તો ગાઈઝ હજી અમારે ખાવાનું બાકી છે પેલા ખાઈ લઈએ શું થયું તારે तबीयत खराब हो गया भूख ना હે ખોટારા ભૂખ લાગી એટલે તબિયત ખરાબ થઈ જાય. કેટલું ખોટું બોલે. આ જિંદગીમાં સાચું બોલો જ નહીં ओनली खाना ગાઈઝ હું બ્લોગ આવી રીતે બનાવું છું તમારે ના હોય આમ ખબર પડે આમ તો ગાઈઝ હું છે ને હવે હું જમી લઈશ આહો કારણ અલા આ એલા મને વિડિયો તો એન્ડ કરવા દે મારા બાપ આ વિડિયો એન્ડ ની હોય. આહો લખીને મૂકે. એને કે આવડતું લખવા દે એને તો તો ગાઈસ હું છે ને એક હાથમાં લાઈવ છે અને એક હાથમાં બ્લોગ ચાલુ છે તમે જોઈ શકો છો આમાં લાઈવ છે અને આમાં બ્લોગ છે તો ગાઈસ હવે છે ને હું ને આ બધા લોકો ખાઈ લઈશી અને પછી ઘણું બધું કામ બાકી છે આ બ્લોગનું એડિટિંગ બાકી છે તો બ્લોગને એન્ડ કરજે ભાઈ હે કરશે એન્ડ ઓય ઉમેદ એન્ડ કરશે બ્લોગને હા એને કઈ ખબર નહીં ખાલી આ કરે ચલો ગાઈસ કરીએ છીએ બ્લોગ ને એન્ડ ગુરુજી બ્લોગ ને એન્ડ કરી નાખી ગુરુજી આ પાને ઉપર છે ચલો ગાઈસ કરીએ છીએ આ બ્લોગ ને એન્ડ અગર આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ટાટા જય શ્રી કૃષ્ણ જય મુરલીધર